વલસાડના ઉમરસાડીમાં નિર્માણ પામી રહેલા બ્રિજ તૈયાર થાય તે પહેલાં જ બ્રિજમાં થયેલ ભ્રષ્ટાચાર સામે આવી જવા પામ્યો છે, જેમાં ઉમરસાડીમાં નિર્માણાધીન બ્રિજનો પિલ્લર નમી પડ્યો હતો। ખાડીમાં બનાવવામાં આવેલો આ બ્રિજનો પિલ્લર નમી ગયો જોવા મળ્યો છે, જ્યારે ઉમરસાડીથી દરિયા કિનારે જવા માટેનો બ્રિજ બનતો હતો। આ ઘટનાની જાણ વહીવટીતંત્રને થતાં જ વહીવટીતંત્ર દોડતું થઈ ગયું। મહત્વનું છે કે વર્ષ 2022માં ટુરિઝમ સર્કિટ ડેવલપમેન્ટ કરવા માટે અને વિસ્તારનું ડેવલપમેન્ટ થાય તે માટે કનુ દેસાઈએ આ બ્રિજનું ખાતમુહૂર્ત કર્યું હતું અને સરકારે આ બ્રિજ માટે ₹9.30 કરોડ ફાળવ્યા હતા। નદીમાંથી જે રેતી ઉલેચીને એ લોકોએ જે ઉપર નાખી એના કારણે નદીનું વેણ એ લોકોએ ડાયવર્ઝન કર્યું હતું। ડાયવર્ઝનના કારણે એ ધોવાણ થયું રેતીનું નીચેથી ધોવાણ થયું, એટલે એનો મતલબ એમ કે નીચે પિલર સ્ટ્રોંગ નહીં હશે, એના કારણે કદાચ એમાં ભ્રષ્ટાચાર હોઈ શકે, એ કારણે એનું પુલનું ધોવાણ થઈને એક બાજુ નમી પડ્યું છે। વલસાડના ઉમરસાડી ખાતે આવેલ એક પેડેસ્ટલ બ્રિજનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું, જે હાલ વરસાદના કારણે બંધ છે, પરંતુ છેલ્લા ઘણા દિવસથી જે પ્રમાણે વરસાદ વરસી રહ્યો છે, જેને લઈને બ્રિજનો એક પિલર અહીંયા ધરાશાયી થયો છે। દ્રશ્યો આપ સીધા જોઈ શકો છો, જે પ્રમાણે આ પિલર ધરાશાયી થયા છે, જેને લઈને એની કાર્યક્ષમતા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે। કુલ 9 કરોડના ખર્ચે આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું। 126 મીટર લાંબો અને 5.5 ફૂટ મીટર પહોળો આ બ્રિજનું નિર્માણ થઈ રહ્યું હતું, પરંતુ જે પ્રમાણે બ્રિજનો જે પિલર છે તે નીચેથી માટી ધસી જવાના કારણે માટી ધસી જવાના કારણે આ પિલર ધરાશાયી થયો છે, જેને લઈને આની કાર્યક્ષમતા ઉપર અનેક સવાલો ઉઠી રહ્યા છે। ચોક્કસપણે આમાં તપાસ થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। પ્રિયાંક પટેલ, GSTV, વલસાડ।